નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના લસકાણા પોલીસે ડુપ્લિકેટ રજનીગંધા, તુલસી અને સુપારીનું કારખાનું ઝડપી પાડ્યું છે. સુરતમાં નકલી શેમ્પુ વેચવાનું રેકેટ ઝડપાવાના 4 દિવસ બાદ નકલી પાન મસાલાનું રેકેટ ઝડપાયું છે. લસકાણા ડાયમંડમાં ધમધમતા કારખાનામાં જાણીની પાન મસાલ બ્રાન્ડ તુલસી તમાકુ અને રજનીગંધા ડુપ્લિકેટ પાઉચ બનાવી બજારમાં ઠલવાતા હતા. રાત્રિના સમયે જ ધમધમતી ફેક્ટરી પર દરોડો પાડી પોલીસે એક યુવકને પાન મસાલા બનાવવા માટેના 10 લાખના કાચા માલ સાથે ઝડપી પાડ્યો છે. ડુપ્લિકેટ પાન મસાલામાં બ્રાન્ડેડ પાન મસાલા જેવી જ સ્મેલ આવે તે માટે એસેન્સનો ઉપયોગ કરતા હતા. લસકાણા પોલીસ દ્વારા ડાયમંડ નગરમાં કડથિયા કોર્પોરેશન 3માં આવેલી એક કારખાનામાં રેડ કરાઈ હતી. તેમની સાથે નોઈડાની ધર્મપાલ સત્યપાલ લિમિટેડના સિનિયર મેનેજર વિનય મલિક પણ હતા. આ કંપનીને તુલસી રજનીગંધા કંપની દ્વારા ઇન્વેસ્ટિગેશન એજન્સી તરીકે હાયર કરવામાં આવી હતી, જેનું કામ તુલસી રજનીગંધા જેવી પ્રોડક્ટના ડુપ્લિકેશનનું પકડવાનું હતું. આ માહિતી પણ નોઈડાની કંપનીએ શોધી હતી. ડાયમંડ નગરમાં તેમની કંપનીમાં બનાવટી પાન મસાલા બનાવવાની આખી ફેક્ટરી હોવાનું જણાવતા પોલીસ દોડતી થઈ હતી, જેમાં થોડીક મહેનતે અંતે આ કારખાનું મળી આવ્યું હતું. પોલીસે અહીં રેડ કરતા જ 5 કિલો 400 ગ્રામ લૂઝ તમાકુ, 63 કિલો લૂઝ કાથો, 69 કિલો મેગ્નેશિયમ કાર્બોનેટ પાવડર, 215 કિલો ટુકડા સોપારી, ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન, સોપારી ઓવન મશીન ઉપરાંત તુલસી ગુટકા અને રજનીગંધા સ્ટીકરવાળા પાઉચનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ કારખાનામાં ડુપ્લિકેટિંગ પાન મસાલા બનાવવાની નોકરી કરતા રમેશ હરી બેસરપાલની ધરપકડ કરી હતી. પોલીસે રમેશની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ કારખાનું જયેશ પડસાડાનું છે અને તે તેમના માટે માલ સપ્લાય કરવાનું કામ કરે છે. મુખ્ય સૂત્રધાર જયેશ પડસાડને વોન્ટેડ જાહેર કર્યો છે. જે અંગે કંપનીના ધ્યાને આવ્યું હતું કે તેમની પ્રોડક્ટ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વેચાઈ રહી છે. પોતાની જાણ બહાર જ આ બંને ગુટકા પ્રોડક્ટ વેચનાર શખ્સો ઠગ હતા, પરંતુ તેને શોધવાનું મુશ્કેલ હોય કંપનીના માણસોએ મોટા પાયે ઓનલાઈન ઓર્ડર મંગાવ્યો હતો. પેમેન્ટ ગેટવે અને બીજી વિગતોને આધારે મહા મહેનતથી સુરતનું સરનામું શોધી અહીં રેડ કરી હતી, જેમાં દરેક કંપની પોતપોતાના પાન મસાલા માટે અલગ અલગ ફ્લેવરનો એસેન્સ ઉમેરે છે. જયેશ પડસાડા પણ તેની પણ તકેદારી રાખી હતી. જે કંપનીના બનાવટી પાન મસાલા બનાવતા હોય તેમાં વપરાતા એસેન્સની પણ ખબર હતી. પોલીસે 6 કિલોથી વધુનો ફ્લેવર એસેન્સ કબજે કર્યો હતો. પોલીસની વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જયેશ પડસાડાએ પોતાની પાન મસાલાની બ્રાન્ડ 9th રોકને રજીસ્ટર કરાવી આ નાનકડી દુકાન 6 મહિના અગાઉ તેના ઉત્પાદન માટે ભાડે રાખી હતી. જોકે એ પોતાની બ્રાન્ડના ઉત્પાદનની આડમાં જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલા બનાવતો હતો. કોઈની શંકા નહીં જાય તે માટે તે રાત્રે જ કારખાનું ચલાવતો હતો. જે અંગે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.